સ્વામી ગોલોક વિહારી દાસજી। જરૂર સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આનંદનો માહોલ છે, ખુશીનો માહોલ છે। વરસાદી વાતાવરણમાં સૌને આનંદ હોય છે, ત્યારે આપણું હૃદય સમ્રાટ એવું કહેવાતું જે ભુજનું હમીર સરોવર કે ભુજની આન અને શાન કહેવાય। આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો અને હમીરસર ભરાયું અને એમના નીર હમીરસરથી બહાર નીકળ્યા। એટલે હમીરસરને સવારના ભાગમાં ભુજ મંદિરના પૂજ્યપાદ મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી આદિ સૌ સંતો સાથે મળી અને હમીરસરને વધાવ્યું, ઠાકોરજીની પધરામણી કરી અને જ્યાં ભાવિક ભક્તોનો માહોલ ઉમટ્યો હતો, સૌને શ્રી ઠાકોરજીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો। એટલે હમીરસરનો નીર અત્યારે બહાર નીકળ્યા છે, એટલે આપણે એને વધામણા કર્યા છે અને આખા શહેરની અંદર બધાય ભક્તોને ખુશી છે। અને આ માહોલની અંદર આપણે આનંદથી રહીએ અને આપણા સ્વાસ્થ્યને પણ જાળવીએ અને હમીરસર ભરાયું છે પૂર્ણ, તો આપણું પણ ધ્યાન રાખીએ, સ્નાન કરવા જઈએ ત્યારે જરૂર આનંદ ખુશી। સૌને જય સ્વામિનારાયણ। સંતો જરૂર ખુશ છે, કારણ કે વરસાદ મેઘરાજા વરસ્યા છે અને આ વર્ષ આમ જોઈએ તો ધીમે ધીમે વરસાદ વરસતો રહ્યો અને આમ જોઈએ તો ધરતી માતા હરિયાળી બની ગઈ છે અને જંગલોમાં રહેલા નાના નાના તળાવો, કોઈ મોટા તળાવો પણ ભરાયા છે। એટલે પશુઓ માટે બહુ આનંદની વાત કહેવાય, પક્ષીઓ માટે પણ બહુ આનંદની વાત કહેવાય। એમના માટે વિહાર કરવા માટે, પાણી પીવા માટેની જગ્યાઓ પણ ખૂબ સારી ભરાઈ ગઈ છે। એટલે ખુશીનો માહોલ છે સર્વત્ર।